હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ 8 ચરણોમાં એમાં પાર્ટ 1 આઈડિયલ બુકમાં પાના નંબર 3 ઉપર જોઈશું. અહીંયા આપણે ચરણોમાં ઉર્મિકિત આપેલું છે યુએસએફ મેકવાન દ્વારા. તો અહીંયા આપણે કેટલાક પ્રશ્નો જોઈએ. ચરણોમાં કાવ્યમાં કવિનું નામ જણાવો. તો શું છે? અહીંયા જોઈને યુએસએફ મેકવાન. તો અહીંયા આપણો જવાબ સી આવશે. પ્રશ્ન 2. કાવ્યમાં કવિ કયા સમયનું વર્ણન કરે છે? તો પ્રભાત સવારના સમયનું વર્ણન કરે છે. ઉગમણી આપમાં એટલે કઈ દિશામાં? એ પૂર્વમાં. ઉગમણ એટલે પૂર્વમાં થશે. અહીંયા જોઈએ આપણે પ્રશ્ન 4. ઉગમણી આપમાં શું દેખાય છે? તો ઉગમણી આપમાં જુદા જુદા રંગો ફેલાતા દેખાય છે. પ્રશ્ન 5. સવાર થતાં કુદરતમાં કેવા ફેરફાર થાય છે? સવાર થતાં ઉગમણી આપમાં રંગો રેલાય છે, પંખીઓ કલરવ કરતા ઉડે છે, સૂર્યનો પ્રકાશ ફેલાતા પહાડ, નદી અને મેદાન સ્પષ્ટ દેખાય છે, લીલા ઘાસ પરથી પવન વાય છે, ઝાકળ પરના સૂર્યના કિરણો ઝળહળે છે. આમ સવાર થતાં વાતાવરણમાં સુંદર ફેરફારો થાય છે. પ્રશ્ન 6. ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? સવારના મોહક વાતાવરણની તાજગી અને કુદરતની સુંદરતાને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. પ્રશ્ન 7. પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાના ગાન લહેરે છે? પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં વગડાના અને ઝરણાના ગાન લહેરે છે. પ્રશ્ન 8 જોઈએ. આભમાં રેલાતા રંગમાં શું શું ઉઘડે છે? આભમાં રેલાતા રંગમાં ચારે બાજુ પહાડ અને નદી અને મેદાન ઉઘડે છે. પ્રશ્ન 9. કવિ કલ્પનાની દોરી સરી જાય છે. સાચું કે ખોટું? તો સાચું. પ્રશ્ન 10. મનમાં કયા આળોટે છે? મન ક્યાં આળોટે છે? તો ચારે બાજુ લીલું ઘાસ ઉગેલું છે, સવારના સમયમાં ઘાસ પર ઝાકળ પડેલું છે, તેની પર સૂરજના કિરણો પડી રહ્યા છે, ત્યાં મન આળોટે છે. પ્રશ્ન 11. ધરતીની મહેક પીક કોને ચકચૂર થયું છે? તો ડી વાયુ. કોણ થયું છે? ડી વાયુ. પ્રશ્ન 12. ઝાકળમાં કોના સૂર રેલાઈ રહ્યા છે? તો અહીંયા આપણે કિરણોના. કોના કરશું? કિરણોના. પ્રશ્ન 13. સલાંગ મારીને મન સાથી ધરતી પર આળોટે છે. દૂર અને પાસે લીલુંછમ ઘાસ ઉગીને પથરાયેલું છે. ધરતીને સોડંપીને વાયુ ચકચૂર બન્યો છે. ઘાસ ઉપર ઝાકળ છવાયું છે અને ઝાકળમાં સૂર્યના કિરણોને ઝીણા સૂર સંભળાઈ રહ્યા છે. આવા સુંદર તાજગીભર્યા વાતાવરણમાં મન છલાંગ મારીને ધરતી પર આળોટે છે. પ્રશ્ન 14. કાવ્યમાં દર્શાવ્યા પ્રમાણે સવારનું વર્ણન 4-5 વાક્યોમાં કરો. તો અહીંયા આપણે સવાર જોઈએ કે સવારે પૂર્વમાં એટલે કે ઉગમણે આભમાં જુદા જુદા રંગો રેલાય છે, પંખીઓ કલરવ કરે છે, અજવાળું ધરતી પર અથડાતા ધીરે ધીરે પહાડ, નદી તેમજ મેદાન ઉઘડતા નજરે પડે છે, ધરતીને સોડંપીને વાયુ ચકચૂર બને છે અને ઝાકળમાં સૂર્યના કિરણો ઝળહળે છે. આમ સવારના રમણીય વાતાવરણમાં કુદરતની સુંદરતા અને તાજગી અનુભવાય છે. 15. પ્રશ્ન. નીચેની પંક્તિના ભાવાર્થ સમજાવો. અહીંયા આપણને કાવ્યની પંક્તિ આપી છે, એનો ભાવાર્થ સમજવાનો છે. 15મા પ્રશ્નમાં તો શું કહેવા માગે છે? નીચેની પંક્તિ જોઈએ. ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આળોટે મારી સલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ.
ધરતીનું સોડમ પીને વાયુ ચકચૂર બન્યો છે. ઝાકળમાં કિરણોના ઝીણા સ્વર ફેલાય છે. આ જોઈને મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. અહીંયા પ્રશ્ન 16 જોઈશું હવે આપણે. નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય લખો. ઉમંગ તો શું આવશે? લગ્ન પ્રસંગે ઘરમાં ઉમંગનું વાતાવરણ હોય છે. પ્રશ્ન 2 ચોપાસ તો બાગમાં ચોપાસ ભીની માટીની સુગંધ આવે છે. પ્રશ્ન 3 ચકચૂર ભક્તિમાં ચકચૂર થાય તે જ ઈશ્વરને પામી શકે છે. સૂર અને તાલ એ સંગીતના મુખ્ય અંગો છે. 5 સલંગ પિતાની વાત સાંભળીને મારા મને ભૂતકાળમાં સલંગ મારી. 6 ધરતીની સહનશક્તિની તો વાત જ ન થાય. પ્રશ્ન 17 જોઈએ. સામાનાર્થી શબ્દ લખવાના છે અહીંયા. પૂર્વ તો ઉગમનું, પહાડ તો પર્વત, સવાર તો પ્રભાત, ગગન તો આકાશ, વાયુ તો પવન, વગડો તો જંગલ, થેકડો તો કૂદકો, પંખી તો ખગ, નદી તો સરિતા. નીચેના શબ્દોની સાચી જોડણી લખવાની. પ્રશ્ન 18 ઉગમનું એટલે ઉગમનું સાચી જોડણી સુધારવાની. ધરતી તો અહીંયા આપણે રસવઈ છે તો દીર્ઘ થઈ જાય છે તી પર. ઉઘડી તો ઉઘડી ઘ આવશે, ઘ નહીં આવે. કલ્પના એટલે કલ્પના અડધો લ આવશે, કલ્પના. ચકચૂર એટલે દીર્ઘ આવશે, ચકચૂર. જોઈએ અહીંયા ઝાકળ તો જબલાનો જ આવશે. પ્રશ્ન 19 નીચેના શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દ લખો. જોઈએ ઉગમનું તો આથમણું, ઉત્સાહ તો નિરુત્સાહ, પ્રકાશ તો અંધકાર, આકાશ તો પાતાળ, નાનું તો મોટું અને દૂર તો પાસ. શું થશે? દૂર તો પાસે. 5 ઉપર જોઈએ 20 નીચેના શબ્દોના પ્રાસમાં વપરાયેલા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો શું વપરાયું છે? રંગ તો ઉમંગ, દૂર તો સૂર, પાસ તો ઘાસ વપરાયું છે અને ગાન તો મેદાન અને સલંગ તો ઉમંગ આપણા કાવ્યમાં વપરાયેલા છે. પ્રશ્ન 21 નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. લહેરે છે વગડાના ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉકળે મેદાન, કલ્પનાને દૂર સરી જાઓ એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. હવે પ્રશ્ન 22માં જોઈએ. નો, ની, નું, ના માંથી યોગ્ય પ્રત્યય વડે ખાલી જગ્યા પૂરો. જોઈએ ચરણોમાં ચાલવાનું ઉમંગ. જોઈએ અહીંયા આપણે નો, ની, નું આપ્યું છે તેમાંથી જ પૂરવાના છે. ધરતીની મહેક પીતો વાયુ. પ્રશ્ન 3 ઘાસનું નું આવશે. પ્રશ્ન 4 લહેરે છે ઝરણાના ગાન તો ના આવશે. પ્રશ્ન 5 ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર છે. અહીંયા આપણે નો, ની, નું, નાનો ઉપયોગ કરીને વાક્યોની ખાલી જગ્યા પૂરેલ છે. પ્રશ્ન 23 નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખવાના છે. ધરતી, ઝાકળ, કિરણ અને ઉમંગ. તો અહીંયા આપણે અ, આ, ઈ, ઉ એ સ્વરો પહેલાં આવતા હતા તો આપણે અહીંયા ઉમંગ, પછી કિરણ, પછી ઝાકળ અને ધરતી આ રીતે શબ્દકોશમાં ગોઠવીશું. પ્રશ્ન 2 ચોપાસ, ધરતી, સૂર અને સલંગ. તો અહીંયા ક, ખ, ગ, ચ તો ચ વાળું પ્રથમ આવશે, પછી છલંગ, પછી ધરતી અને સૂર આવશે. પ્રશ્ન 3 વાયુ, ચકચૂર, ઝાકળ અને ઉછળિયામાંથી શું આવશે? ઉ, પછી ઝાકળ અને વાયુ આવશે. એ જ રીતે પ્રશ્ન 4ની અંદર શું આવશે? મારી, આળોટે, ચાલવું અને પહાડ. એમાં આળોટે પ્રથમ આવશે, ચાલવું, પહાડ અને મારી આવશે. તો આપણું આઈડિયલ બુકની અંદર આપણી વર્કશીટ છે એમાં
લખીશું અને આપણે નોટબુકમાં પણ આપણે આઈડિયલ બુકમાં લખીશું, આપણી નોટબુકમાં લખીશું. તો આજનું થયું આપણું હોમવર્ક. ઓકે, બાય બાય.